અમરેલીમાં થયેલ બહુચર્ચિત લેટરકાંડને લઈને યુવતીની ધરપકડ અને સરઘસ બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જે અંગે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ એસપી કચેરીમાં પહોંચ્યું હતું। આપ નેતા ગોપાલ ઇટાલિયા, રાજુ કારપડા સહિત નેતાઓ તેમજ કાર્યકરો સાથે મળીને કચેરીએ પહોંચ્યા હતા। પાટીદારની દીકરી આહિર સમાજ કાઠી સમાજમાં બનેલા બનાવને લઈ રજૂઆતો કરવામાં આવી હતી। દારૂ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સહિતની બાબતોને લઈને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ હતી, તેમજ ભવિષ્યમાં કોઈ દીકરીનું સરઘસ ન કાઢવામાં આવે તેવી રજૂઆતો પણ કરવામાં આવી હતી। ગુજરાતના સર્વ સમાજ વતી તમામ જ્ઞાતિ વતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું, અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરિયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિ વતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે। આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી, આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે, એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, રાત્રે 12 વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ, આત્મસન્માન ગંવાણું, એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે, દીકરી સાથે અન્યાય કર્યો છે, એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જ જોઈએ, કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી। આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી। અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું, રિપોર્ટ આપ્યો છે, એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી। જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલા જ દિવસથી નહીં હોય, એવું તો નથી કે 4 દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા, એના પહેલાં હતા, પહેલા જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું, રિમાન્ડ લીધા, સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ, નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો, ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી। તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભર બજારે ઢસડવાનું કામ કર્યું છે, એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વ સમાજ વતી આજે વિનંતી કરી છે। અમરેલીના એસપી સાહેબે અમને બાંહેધરી આપી છે, ખાતરી આપી છે કે જે કાંઈ પણ કરવા જેવું છે કાયદાકીય પ્રક્રિયા એનું એ પાલન કરશે। એમણે ઉપર આઈજી સાહેબને વાત કરી છે, એવું પણ મને જણાવ્યું અને જે કાંઈ અધિકારી ઉપર પગલાં લેવાના છે એ જરૂર લેશે એવી ખાતરી આપી છે। અમરેલીની જે પાટીદાર સમાજની દીકરી સાથે જે પોલીસે બિહેવિયર કર્યો, જે ખરેખર નિંદનીય બાબત છે અને આખા ગુજરાતમાં આજે ચર્ચા થાય છે કે કુંવારી દીકરીને સરઘસ કાઢવામાં આવ્યું। ભૂતકાળમાં પણ આ કોઈ પહેલી ઘટના નથી, અમરેલી પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ રિકન્સ્ટ્રક્શનના બહાના હેઠળ અનેક આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા છે। વરઘોડાના બહાને અમને એવી પણ આજે ફરિયાદો મળી છે કે વરઘોડાના બહાને અમુક રકમો પણ આરોપીઓ પાસેથી વસૂલવામાં આવે છે। તો ખરેખર જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય તો અમુક જે કર્મચારીઓ છે જે ખાખીને દાગ લગાવે છે, જેવી રીતે કોર્ટમાં પોલીસે સ્વીકાર્યું કે પાટીદાર સમાજની દીકરી જેનો વરઘોડો કાઢવામાં આવેલો, આ દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી, તો હવે એ દીકરીને આજ દિવસ સુધી કુંવારી દીકરીને જેલમાં પૂરવામાં આવી તો એ દીકરીની ઇજ્જત આબરૂ કોણ પાછી લાવશે? પૂરતા પુરાવા નહોતા તેમ છતાંય દીકરીનું વરઘોડો કાઢવામાં આવ્યું, જેલમાં ધકેલવામાં આવી, તો જે પુરાવા વગર જે અધિકારીઓએ કામ કર્યું છે, આ અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ભૂતકાળમાં લુહારા ગામની પણ આ ઘટના બનેલી, એક બહેનને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યાર પછી આવી જ રીતે આક્રોશ ફાટી નીકળ્યો અને હેમુબેનની ન્યાય મળે એના માટે CID તપાસની વાતો કરવામાં આવેલી, કમિટમેન્ટ આપવામાં આવેલું, આજ દિવસ સુધી તપાસના નામે મીંડું છે। અમરેલી પોલીસ દ્વારા શા માટે વારંવાર આવા પ્રકારના કૃત્ય કરવામાં આવે છે? કોનો હાથો બનીને કામ કરે છે? આ ઘણા બધા સવાલો છે। અમરેલીમાં અમને જાણવા મળ્યું છે કે હોમ ડિલિવરી દારૂ મળે છે, ભૂમાફિયાઓ બેફામ છે, હેમાળની અંદર 2 કોળી સમાજના સગા ભાઈઓને ત્યાં દાગીનાની ચોરી થાય છે, તો FIR લખવા જાય તો બિલ માંગવામાં આવે છે। તો ખરેખર આવા ચોરોના વરઘોડા કાઢવા જોઈએ। કાયદામાં તો વરઘોડાનો ક્યાંય ઉલ્લેખ પણ નથી, કાયદો અમે ભણ્યા છીએ, અમે તો ક્યાંય જોયું નથી કે વરઘોડા કાઢવા આરોપીના। DK બાસુનું જજમેન્ટ તો કંઈક અલગ જ કહે છે કે ખરેખર આરોપી સાથે કેવો બિહેવિયર હોવો જોઈએ, પણ અમરેલીમાં આવીને અમને કંઈક અલગ અનુભવ થયો અને અમરેલીના લોકો પાસે જ્યારે જાણ્યું ત્યારે ખબર પડી કે અમુક કર્મચારીઓ ખરેખર ખાખીને દાગ લાગે ને એવા કામ કરી રહ્યા છે।